બાંગ્લાદેશમાં ચાલી રહેલ કટોકટી પરિસ્થિતિના કારણે ભારતના માર્કેટ પર મોટી અસર થઈ રહી છે। ભારત બાંગ્લાદેશ સાથે વર્ષોથી ટેક્સટાઇલ તેમજ સ્પાઇસ મસાલાની આયાત નિકાસ કરે છે, ત્યારે હાલ વેપાર બંધ થવાના કારણે ભારતને 500 થી 1000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। તેના પગલે ટેક્સટાઇલ ઉદ્યોગ, કોટન માર્કેટ તેમજ ઓલ સ્પાઇસ પર વધુ અસર થઈ રહી છે। તો ગુજરાતમાં વુવન, ક્રેબિક, મરચાં, જીરું સૌથી વધુ એક્સપોર્ટ થાય છે, તે હાલ અટક્યું છે। હવે નવી સરકાર બનશે પછી જ ખબર પડશે કે આગળ શું થશે। તાજેતરની જે હાલત થઈ એ હાલત પછી વેપાર સ્ટક થઈ ગયો છે। એટલે હવે આમાં તો બે વસ્તુ આપણે જોઈ શકાય। એક તો વેપાર નવી ગવર્મેન્ટ આવે અને હવે શું કેવી રીતના ડિસિઝન લે છે, અને હાલ પૂરતું એની બે તમને એ વાત પણ હું કહી દઉં કે શેખ હસીના જે લાસ્ટ ટાઈમ મોદી સાહેબને મળવા આવેલા ત્યારે આપણો ટ્રેડ રૂપિયામાં કરવા માટેની પણ એક હસ્તાક્ષર કરેલા હતા। એટલે વેપારને એક બુસ્ટઅપ માટેની પ્રોસેસ આપણે ચાલતી હતી। હવે કમનસીબે આ પ્રોસેસ બધી અટકી ગઈ। હોપફુલી નવી ગવર્મેન્ટ આવે અને નવી ગવર્મેન્ટ આ બાબતમાં આગળ વધે તો આપણા માટે વેપારમાં તકો ઉજ્જવળ છે।